હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બડા મેં કરું બંધુ. ચલો ગાલો પડે, થાક લાગે. શું થાક? હા બેટા બોલ. શું કાલે સ્કૂલે કેમ ના ગયો? થાક લાગી જાય. આ તો સારું કહેવાય કાલે કે સાસુ બધા જોયા હતા તો હવે ઘરે જમવાનો પ્રોગ્રામ થઈ ગયો. મમ્મી બધા ગોઠવીને બેઠી હતી. ચલો ભાખરી શાક ખાવા. અંબાજી દર્શન કરવા જાઉં તો હંમેશા રાઈટ સાઈડ જે લાઈન લાગી ને રાઈટ સાઈડ પકડવાની, લેફ્ટ નહીં પકડવાની, રાઈટ સાઈડ પકડવાની ઓલવેઝ. રાઈટ સાઈડમાં જલ્દી તમારું દર્શન થશે, એ વસ્તુ ધ્યાન રાખજો. જેટલું રાઈટ જવાતું એટલું રાઈટ જજો તો તમને સારા એવા દર્શન થશે. નહીં કે વધારે તમે લાઈનમાં ઊભું રહેવું પડશે, કારણ કે શોર્ટકટ કી પડે છે એટલે જલ્દી લોકો દર્શન કરીને બહાર નીકળે છે. આવું અત્યાર સુધી મારા અનુભવમાં મને પ્રાપ્ત થયું છે અને ખાલી બહુ મસ્ત દર્શન થયા. અને કહીએ ને તો મંદિરમાં જે બેસવાની જે મજા છે એકદમ મન આપણું શાંત થઈ જાય, શાંત, મજા આવી જાય. જો બેસજો મંદિરમાં અંદર, અમને તો બહુ મજા આવે. આપણે દર વખતે જઈએ, દર વખતે મંદિરમાં શાંતિથી બેસવાનું, મજા આવી જાય. અત્યારે ટિફિન થઈ ગયું છે અને કેટલા 3 ટાઈપનું તો જમવાનું બનાવ્યું છે. એક વટાણા બટાકા, લીલા વટાણા બરાબર. પછી આ લોકો માટે ભીંડી બનશે, બંનેને ભીંડી ભાવે. અને બધાના માટે ઢોકળા બનાવ્યા છે. આ ભીંડી બનાવે ને લોકો ખુશ થઈ જાય. આજે ઠંડુ થવા દે બેટા. ચલો રેડી થઈ ગયું છે ટિફિન. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે નાસ્તામાં ઢોકળા બનાવીશું. ઢોકળાનું ખીરું આપણી પાસે પડ્યું હતું એટલે આજે બનાવીશું ઢોકળા. એમાં નાખીશું આપણે પિંચ જેટલો સોડા. તૈયાર ખીરું આવે છે 30 રૂપિયાનું, 500 ગ્રામ. થોડી કોથમીર એડ કરીશું એમાં, પિંચ જેટલી હળદર એડ કરીશું, મીઠું અને મરચાં અને લસણ વાટી દીધા છે. તમને આદુનો ટેસ્ટ ગમતો હોય તો આદુ પણ એડ કરી શકો છો, લીલું લસણ પણ એડ કરી શકો છો. મેં 3 લીલા મરચાં અને 5-6 લસણની કળી લઈ લીધી છે, વાટીને એડ કરીશું. સરસ મિક્સ કરી લઈએ. અને દૂધી પણ એડ કરીએ સાથે સાથે. મેં એક આખી દૂધી છાણી લીધી છે. સોફ્ટ સરસ આપણા ઢોકળા થશે. તમે દૂધી ના ભાવતી હોય તો સ્કીપ પણ કરી શકો છો. સરસ મિક્સ કરી લઈએ. દૂધીનું પાણી છૂટશે એટલે ઢોકળા એકદમ સોફ્ટ ને સરસ થશે. ઢોકળા માટે કરવા માટે મૂકી દઈશું ગરમ પાણી પહેલેથી જ આપણે. હવે આપણે તેલ એડ કરીશું. થાળીમાં ગ્રીસ કરી દઈશું તેલને. 2 થાળી છે એમાં તેલ ગ્રીસ કરી દઈએ અને ધીમે ધીમે ઢોકળાનું ખીરું આપણે બેટા એડ કરી લઈએ. કરવાની જરૂર છે, પાણી એડ કરીને થોડું ઢીલું કરી લઈએ. બસ હવે એડ કરી લઈએ. તમારે ઉપરથી મરચું એડ કરવું હોય તો કરી શકો છો, પણ છોકરાઓ ખાતા નથી એટલે એડ નથી કરવાની. સરસ. હવે આપણે 15-20 મિનિટ જેવું થવા દઈએ એટલે આપણા ઢોકળા તૈયાર. તમે જોઈ શકો છો આપણા સરસ મજાના ઢોકળા થઈ ગયા છે. હવે આપણે એને વઘારી લઈશું.
તો આપણે ઢોકળા વઘારી લઈએ. માટે મેં 3 પડી જેટલું તેલ લઈ લીધું છે. એમાં રાઈ એડ કરીએ. રાઈ થઈ જાય એટલે ઘી એડ કરીએ. ગેસની ફ્લેમ ધીમી રાખીએ અને તલ એડ કરી લઈએ. બહાર જ રાખ અને વિડીયો ચાલુ કરશો. હવે આપણે એમાં ઢોકળા એડ કરી લઈએ. ગેસની ફ્લેમ ફૂલ જ રાખીએ. બસ આપણા ઢોકળા તૈયાર આવી જશે. ચલો ભાઈ 10 વાગ્યા છે. આરામ કરવો છે. શું થયું આજે તબિયતમાં? તબિયત બગડી છે. મને કાંઈ જમવાનું શું બનાવું કે સવારનું શાક પડ્યું છે. કશું વાંધો નહીં. સવારનું મસ્ત ફરીથી બનાવી દઈએ. તે ખાધું બેટા? શું ખાધું? ભીંડી. આ હેતના ધનોને ભીંડી મળે ને, હા મજા આવી જાય. હે બેટા? કે ખાવાનું ભીંડી? તને બહુ ભાવે ભીંડી? હે ભીંડી બહુ ભાવે? ભીંડી બહુ ફેવરેટ છે લોકોની. બહુ ફેવરેટ ભીંડી છે. તો હજી મારા જોડે જમવા તો બેસત જ હે ને? જમવાનું ને? હા થોડુંક ખાશે. પેલા મસ્ત જમવાનું બનાવી નાખું. હું બનાવી દઉં હું. આવું જુએ. હા માસા ખરેખર મજા આવે જ માસા જોવાની. મજા કંઈક અલગ છે માસાની તો. ચલો હવે સવારનું શાક બનાવી દઈએ. લાવવાનો મિક્સ કરવાનું. લાવ પાવભાજી જેવું કરી દઈએ. રોટલી બનાવી તો ગૂંથવાનું. હા ઉકળવા દે. ફાસ્ટ જ રાખ. આપણે અરે ઘરે આવ્યો તો આપણે એવું લાગુ છે કે આપણે કંઈક નવું શાક ખાધું. સમજી વાત તું? મેં તો ઓપ્શન આપેલા તમને. તે ઘણા બધા ઓપ્શન આલ્યા હતા ભાઈ. ઘણા બધા શાક જોઈએ. સાંજનું તો કોઈ હવે મેનુ મોકલો અમને કે સાંજે રાતે વિશાલ માટે કયું શાક બનાવવું. મેનુ મોકલો. શાકનું ખાલી. રોટલી તો બની જશે. આમાં ધાણા નાખી દો. પાવભાજી મસાલો નાખી દો. હા પાવભાજી એ આ બધું આમાં નાખીએ. આમાં કંઈક તડકા મારી એટલે હું મજા આવે. આમાં તડકો કરી દઈએ લસણની ચટણી વાળો એટલે મોજ આવી જાય. કાણા એ નાખી દીધા. લસણની ચટણી એ નાખી દીધી. તો તેલ કેમ છૂટું નહીં પડે કોમેન્ટમાં કહેજો. અરે કીધું મેં તેલ પણ નાખ્યું થોડુંક અત્યારે. થોડો ટાઈમ લાગે એવું છે. કાઢવા દો હતા. અને આ રુચિતા છે ને અત્યારે મસ્ત ઘી બનાવી જુઓ. પ્યોર જો એકદમ ચકાચક. સુગંધ કેવી આવે જોડે. મસ્ત સુગંધ આવે છે. જુઓ તમારા ઘરે કોણ ઘી બનાવો કોમેન્ટમાં કહેજો. અને આવા પાવભાજી વાળું શાક. હજુ પાવભાજી મસાલા નાખવામાં બાકી હોય તો મજા નહીં આવે. આપતો ગરમ મસાલા વાળું છે ને એટલે પ્યોર ટેસ્ટ નહીં, ગરમ મસાલાનો ટેસ્ટ આવે. આજે આપણા ઘરમાં પ્યોર પાવભાજી કોઈ દિવસ બની નથી. ભલે હું વિડીયો કહેતી હોય મસ્ત બની,
પણ ટેસ્ટ તો એવું નહીં જાય. નહીં જ જ આવતો જો. આ મહેસાણામાં એવી પ્યોરિટી એવી હા એવું તો સારી પાવભાજી ટેસ્ટી કે અમે ખાધી નથી. મળતી જ તમારા નથી. સિટીમાં કયા સિટીના છો ને ક્યાં મળે તો કમેન્ટ કરજો. વળી એ બાજુ ફરતા ફરતા આવીએ તો તો ટેસ્ટ દાળ કરીશું. આવીએ તો વળી ખાઈશું. જેના સિટીમાં કોઈ ફેમસ પાવભાજી હોય ને ઓકે, અમારા જો આજે બનાવ્યું ને આ સેમ પાવભાજી જ હોય પણ ખાલી ફરક શું હોય ખબર છે તમને? આમાં ફરક શું હોય ખબર? ડુંગળી ટામેટા ના કલર એ લોકો ફૂલ કલર નાખે અને આપણે ઘરે બનાવીએ તેમાં કલર નાખતા નથી એટલે આપણને એવું લાગે કે ભાઈ અને હા તેલ વધારે નાખે અને એ લોકો પેલા મોટા તવામાં કરે ને એકદમ ફ્રાય થઈ જાય અને આપણે થોડી કચાશ રહે અને પાણી ઉપર તરતું આવે. કોક વાર વળી થઈ જાય. હા એક વખત બની હતી પપ્પા ખબર? સરસ બનાવો ખબર હો, તવામાં. હા એક વાર પપ્પા બહુ મસ્ત બનાવ્યો પણ હવે ત્યાંથી પ્રોબ્લેમ થાય ને એટલે ત્યાંથી વળી બધું મૂકી દીધું પપ્પા. મસ્ત બનાવ્યું દેશી પાવભાજી કરીએ ગરમા ગરમ રોટલી સાથે. બે શું કર્યું તે? અલે આ મડાડ્યું બેટા મેં કશું નહીં થયું મારી કામ તો સ્ટ્રોંગ છે ને. આજે તું નાહી હતી ને એમ મને સુગંધ આવી તે શેમ્પુ નાખ્યું હતું ને આજે? હા શેમ્પુ નાખ્યું હતું. બટર લગાવવું પડે સમજ્યા? ચલો ભાઈ મજા આવી ગઈ જમવાની. એને પાછળ દહીં નાખ્યું હતું અને ધનિયે શું ખાધું દહીંનું? લચ્છી ખાધી. અમૂલ મસ્તીનું જે દહીં આવે ને અડધું મેલ રાખ્યું અને અડધું ધનિયે રાખ્યું એને એમાં છે ને ખાંડ નાખીને પાપા લસ્સી બનાવી આપો. એ મજા આવે ને ધનુ ને લસ્સી ખાવાની. પેલા આપણે બજારમાં ખાઈએ એના કરતાં સારી નહીં કોઈ. આજકાલના બધા મોટાભાગના આઈસ્ક્રીમ વાળા શું કરે છે બજારમાં જે રેડીમેડ દહીં મળે છે બરાબર એ દહીં એમાં ખાંડ નાખીને આપણે બધાને પીરસે છે પછી આપણને કહે છે લસ્સી છે પણ જ્યાં જે ઓરિજિનલ જે લસ્સી બનાવવાની હોય ને એ બધા નથી બનાવતા. દહીંમાં ખાંડ નાખીને બધાને પીવડાવી દે અને મેં વસ્તુ લાઈવ જોયેલું છે એમાં રુચિ તમને બતાવ્યું પણ છે. અલકાબેન લખી રહ્યા છે જિગ્નેશ દાદાની ભાગવત સપ્તાહ છે મહેસાણામાં. એમની મહેસાણામાં નથી, મહેસાણા પર કે આજુબાજુ શું નામ છે એ કુકરવાડા પાસેથી ત્યાં આગળ એમની ભાગવત છે મને એક્ઝેક્ટલી ખબર નથી. કાલે હું કદાચ જોઈને તમને કહીશ. અલકાબેન લખી રહ્યા છે અંબાજી ટેમ્પલ બોલાવે છે તમને, લકી છો, સારું થશે, સાચું છે. ઘરમાં બધા ઘરમાં બેઠા દર્શન કરાવો છો, છોકરાના ગમે છે. થેન્ક યુ સો મચ અલકાબેન. હવે કોઈ પ્લાન નહોતું અમારો, જે પ્લાન હતો એ પોલો ફોરેસ્ટ જવાનો હતો પરંતુ મમ્મીની ઈચ્છા હતી કે તું ત્યાં જાય તો મારે નથી આવે એટલે મેં મમ્મીને પૂછ્યું કે તારે ક્યાં જવું છે, અંબાજી આવું છે તારે? મમ્મી કે ચલો તો લઈ જા. પછી પપ્પાને રેડી કર્યા. પપ્પા કહેવે મારે નથી, અમારે તબિયત થોડી ખરાબ, તો કશો વાંધો નહીં. તો મારા સાસુને રેડી કર્યા. એ મારે ભેગા દર્શન થઈ ગયા. બ્રિજબુલ લખી રહ્યા છે વિશાલ માતાજી કેમ વારંવાર બોલાવે છે મંદિર બાજુમાં ઘર રાખી લો. પણ ઘર રાખી લઈએ ને પછી જે મોહ હોય ને જે દર્શન કરવા જવાનો એ ભાઈ તમને મજા ના આવે. એ કદાચ દૂર જેટલું સારું, પેલું કહેવત નહીં જેટલું સાસરી દૂર હોય એમાં મજા છે, એના જેવું છે. આપણને લાગે કે આપણે હમણાં અંબાજી દર્શન કરવા ગયા હતા ફેમિલી સાથે, પછી નજીક હોય તો કોઈ એટલું ના રહે, એમ મજા ના આવે. નીલાબેન લખી રહ્યા છે, તમારી ફર્સ્ટ ટાઈમ કોમેન્ટ આવી છે નીલાબેન. વિશાલભાઈ તમારો બ્લોગ કાયમ જોઉં છું અને નિયમિતભાઈ રોનીભાઈને બધા કન્ટેન્ટ સારા હોય છે. હું મુંબઈમાં રહું છું, તમારી મમ્મીની ઉંમરની છું. ભાઈ તમારી આ બધી ખુશી અને સુખ તમારા માતા પિતાના આશીર્વાદના છે. સૌથી મોટી વાત એ છે કે આપણા ગુજરાતી પરિવાર સંયુક્ત ફેમિલીમાં થોડા ઘણા વાસણ તો ખકડે પણ તમે રોનીભાઈને સમજણ અને એડજસ્ટ કરવાની તમારામાં જે કળા છે એકાદ દેવા જેવી છે ભાઈ. મા બાપ સાથે રાખીને સંયુક્ત જીવન જીવવું એ તમારી ઓછી ઉંમરમાં બંને ભાઈઓને સારી સમજ છે. મમ્મી તમારી તેમજ તમારી પત્નીને બહુ સમજે છે. બસ આ જ વસ્તુ સાચવી રાખજો. આવો વ્લોગ બહુ ઓછા લોકો બનાવે છે, એ પણ નેચરલ. થેન્ક યુ સો મચ બેન, તમારો ખૂબ ખૂબ આભાર. હા, અમે જે કોઈ વિડીયો શૂટ કરીએ છીએ બધું નેચરલી જ કરીએ છીએ. કોઈ જાતનું કહીએ ને કે સ્ક્રિપ્ટેડ કશું નથી હોતું.
જે વસ્તુ આપણા ઘરમાં થાય છે, દરેકના ઘરમાં થાય છે, એ આપણે બતાવીએ છીએ. અને વાત રોજ ઝઘડાની, ઘણી વખત તમે ઝઘડા થતા જ હોય છે મારે એમ ભાવેશના, અને થાય બરાબર, પણ એકબીજાનું એડજસ્ટમેન્ટ કરી લઈએ છીએ. ઘણી બધી બાબતો હતી બરાબર. આગળ બી તમને બ્લોગમાં મેં કીધું હતું જ, મકાન બાબત ભાઈ થોડોક ટસલ થઈ હતી. મમ્મી અને ભાવેશ 2 જણા ટોકન આપીને આવ્યા હતા, એટલે પછી મેં થોડુંક ચર્ચા કરી અને સારી ધમકીઓ પણ આપી હતી. પછી એમને રિયલાઇઝ થયું કે ના ભાઈ અમારી ભૂલ થઈ ગઈ, તે લોકો સુધારી પણ લીધી. આજે સરસ મજાનું લોકો મકાન પણ રાખી લીધું છે. એ હું કહીએ ને કંઈક આડો ફાટીએ ને, થોડાક આડા ફાટીએ ને તો બીજાને કંઈક લાભ થયો, એટલે એને બહુ સારું એવું મકાન મળી ગયું. વાત એક જ હતી કે ભાઈ મારા ઘરની વેલ્યુએશન જે કંઈ થતી હોય એનાથી 1.5 ગણી કિંમત મારે જ સોસાયટીની અંદર બીજું નવું મકાનમાં પૈસા ખર્ચાય નહીં, પછી બધી મેટર હતી સોલ્ટ થઈ જાય. દરેકના ઘરમાં વાસણ તો ખકડે, સ્વાભાવિક વસ્તુ છે. અને હંમેશા જતું કરવું એ જરૂરી છે બરાબર, લેટ ગો કરવું એ જરૂરી છે. હજુ સુધી ભલે અમે લોકો જુદા રહીએ છીએ, કોઈ મનથી જુદા નથી રહ્યા બરાબર. આ તો સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ ભવિષ્યને લઈને અમારે બધા જુદું થવું પડ્યું બરાબર છે. કે ભાઈ કાલુટીના ભાવેશના મેરેજ થાય તો એક સારું એવું સેપરેટ મકાન હોય તો એ લોકોને રહેવામાં કોઈ પ્રોબ્લેમ ના થાય. બસ એ જ રીઝન. અને પ્લસ એક ઇન્વેસ્ટમેન્ટ બી ગણી શકીએ કે ભાઈ પોતે કહી શકીએ કે ભાઈ મેં મારું પોતાનું મકાન લીધું છે, એટલે કમાઈ છે અને રહે છે મમ્મી પપ્પા સાથે અને રાખે છે બરાબર. કોઈ તકલીફ પડતી નથી. કોઈ તકલીફ પડે તો અમને ફોન કરે, ભાઈ આવું તકલીફ થઈ છે મારાથી રુચિ નથી, કોઈ ભાઈ સોલ્વ થતું હોય તો અમે લોકો દોડીને જઈએ છીએ. હમણાં શનિવારે મિટિંગ બધી ઘરમાં એ જ ચાલતી હતી અમારે, લગભગ 11:30 વાગે અમે ઘરે બેઠા હતા. કંઈ રહીએ, કારણ કે આખો સોમથી શનિવાર સુધી તો મને ટાઈમ ના મળે, એટલે કે જે કંઈ ચર્ચા થતી હોય તો ફોન પર થઈ જાય બરાબર, કાં તો પછી અમે રૂબરૂ મળવા જઈએ. અમે ઘણી વખત તમને કહીએ છીએ કે આજે અમારે ઘરનું કે ને સત્સંગ, ઘરનો સત્સંગ બરાબર, ઘર સભા એ આજે અડધો કલાક થઈ, કલાક થઈ. દરેકના ફેમિલીની અંદર ઘર સભા થવી એ જરૂરી છે. આજે મારા આખા દિવસમાં શું કર્યું, શું નથી કર્યું, હું હમણાં રોજિંદા જોડે ચર્ચા કરીશ બરાબર. ઘર સભા જરૂરી છે. સૌને સંપ્રદાયમાં હોય છે ખબર, ઘર સભા હોય છે, એવી આપણા દિવસની જે કંઈ કામગીરી થઈ હોય ને એ ઘરે કેવી જરૂરી છે, જેથી કરીને અમુક વાતો છે ને મનમાં ના રહે. બધા સાથે શેર કરીએ ને તો એકબીજાના વિચારોથી ઘણો બધો ફરક પડતો હોય છે. અલકાબેન લખ્યા છે, મેં કોમેન્ટમાં લખ્યું હતું લાલા બંતાજીમાં સાકર લાડુલી માખણ ધરાઈ સ્વેટર પણ લાલાને જલ પણ. હા જુઓ, મેં તમને પહેલાં જ કીધું હતું કે અમે કાનાજીને છે ને છૂટા મૂક્યા છે એવું કંઈક કહેતી હતી છે બરાબર. એટલે શું આપણે જે અમુક જે સેવા કરવાની થતી હોય ને, જે સવાર સાંજ જમાડવાના તે બધું એ ના કરે તો એક ટાઈમે ચાલે બરાબર. બાકી જે મારા ઘણા ભાઈબંધ છે, વૈષ્ણવ છે, સવાર સાંજ જે પૂજા, એને નવડાવવાનું, એના કપડાં રેગ્યુલર જે બધા કરતા હોય ને, બહુ સરસ બીજા સેવા કરે છે. એમના માટે પ્રસાદી બનાવવાની, પછી બહાર ફરવા ગયા હોય, શોપિંગ કરવા ગયા હોય તો એમને સાથે લઈને જવાના. હમણાં વચમાં અમે ડીમાર્ટ ગયા હતા ને તો એક બેગ કાનાજીને લઈને આવ્યા હતા શોપિંગ કરવા માટે. પછી અમે જ્યારે મૂવી જોવા ગયા હતા લાલુ, ત્યારે પણ એક બેગ કાનાજીને લઈને આવ્યા. મેં તમને વિડીયોમાં બતાવી દીધું. સેવા છે, અને કહે ને આવી સેવા કરવાથી આપણને અંદરથી ઉમંગના ઉત્સાહ વધારે આવતો હોય છે. તો બધાને પ્રાર્થના કરીએ જ આપણે તો કે બધાને આવો એક સેવાનો મોકો મળે. દરેકના ઘરે કાનો અને એક રાધા હોય. રાધા તો પહેલી હોવી જોઈએ. ધનુ મને રાધા બહુ ગમે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણે જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને રાધે રાધે. તને કાનું ગમે છે? રાધા ગમે. કાના